ભાવનગરના બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બાલદિયા ઉપર જે હુમલાની ઘટના બની હતી અને તેને લઈને કુલ અત્યાર સુધીમાં 14 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં જયરાજ આહિરનો પણ સમાવેશ થાય છે। અને આ ઘટના બાદ ભાવનગરની અંદર કુંભારવાડા વિસ્તાર આવેલો છે કે જ્યાં કોળી સમાજની ન્યાય સભાનું આયોજન કરવામાં આવનારું છે અને 1 ફેબ્રુઆરીના રોજ આ ન્યાય સભા છે તે યોજાનારી છે, પરંતુ તેના બેનરો છે તે ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોની અંદર લાગ્યા હતા અને આ બેનરો છે તે 2 ઈસમો દ્વારા તોડી પાડવામાં, એટલે કે આ જે બેનરો છે તેમને ફાડી નાખવામાં આવ્યા હતા અને હાલ આ સમગ્ર ઘટનાને લઈને બોરતલાવ પોલીસ છે તેમના દ્વારા 2 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે। તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। અહીં જે 2 વ્યક્તિ છે કે જેમના દ્વારા સરિતા વિસ્તારની બહાર જે કોમ્પ્લેક્સ આવેલું છે કે જ્યાં આ જે બેનરો છે તે ફાડી નાખવામાં આવ્યા હતા। જો કે બોરતલાવ પોલીસ છે તેમના દ્વારા વિશાલ ભનુભાઈ ઢીલા અને વિશાલ રાજુભાઈ કોતર નામના બંને આહિર યુવક છે તેમની ધરપકડ કરી છે। આ સમગ્ર ઘટનાની અંદર જે પ્રમાણે ન્યાય સભા યોજાવાની હતી, જેમાં નવનીત બાલદિયા છે તેઓ આ ન્યાય સભાની અંદર જોડાવાના હતા અને તાજેતરની અંદર જે પ્રમાણે કોળી યુવક છે તેમને મારવામાં આવ્યો હતો, જેને લઈને સમગ્ર રાજ્યની અંદર જે આક્રોશ છે તે કોળી સમાજમાં છવાયો હતો અને સાથે જ આ જે ઘટનાની અંદર અત્યાર સુધીમાં કુલ 14 ઈસમોની ધરપકડ કરી લેવામાં આવી છે। તેની જો વાત કરવામાં આવે તો સૌપ્રથમ બગદાણાની અંદર કુલ 8 ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં જે મુખ્ય આરોપી તરીકે નાજુ કામળિયા, રાજુ દેવાયત ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્રસિંહ પરમાર, સતીશ વનાળિયા, ભાવેશ સેલાણા, પંકજ મેર અને વીરુભાઈ શેરડા આ 8 ઈસમો છે કે તેમની સૌપ્રથમ બગદાણા પોલીસ મથકની અંદર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ એસઆઈટીની રચના કરવામાં આવી હતી અને એસઆઈટી દ્વારા 3 ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ જે મુખ્ય ષડયંત્રકાર તરીકે જેમનો ઉપર આક્ષેપ થઈ રહ્યા હતા તે ઈસમ છે તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી। અને આ એસઆઈટીની જો વાત કરવામાં આવે તો ભીખાભાઈ કામળિયા, દિનેશ ઉર્ફે સોલંકી અને ઉત્તમ બાંબડિયા નામના વ્યક્તિ છે કે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ જયરાજ આહિર છે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે। પરંતુ આ ઘટનામાં આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ બંને ઈસમો છે કે તેમના દ્વારા આ જે ન્યાય સભા યોજાવાની હતી તેનું બેનર ફાડવામાં આવ્યું હતું, તે પ્રકારના આક્ષેપ સાથે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આ ઘટનાને લઈને બોરતલાવ પોલીસ છે તેમના દ્વારા બંને વ્યક્તિ છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે। પરંતુ આ જે નવનીત બાલદિયા ઉપર હુમલાની ઘટના બની છે તેમાં પહેલા 2 વ્યક્તિની લડાઈ હતી, ત્યારબાદ સામાજિક મુદ્દો બની ગયો હતો અને હવે રાજકીય મુદ્દો બની ગયો હતો। પરંતુ આ જે ઘટના છે તેમાં ન્યાયપાલિકા છે તેમનું તટસ્થતાપણે કામ કરી રહી છે, પરંતુ વય મનુષ્ય ન ફોલાય તે પણ લોકોએ અને સમાજે પણ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આ પ્રકારની ઘટના જ્યારે બને છે ત્યારે પોલીસ દ્વારા કડક પગલાં ભરવામાં આવે છે।